હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો ને ફરી એકવાર આપનું સ્વાગત છે મારા ડેલી બ્લોગમાં. આજે સવારમાં હું વહેલી ઉઠી ગઈ છું અને આજની સવાર એટલી સુંદર છે ને. અહીં આફ્રિકામાં સવારનો જે શાંત માહોલ હોય છે ને મિત્રો, ખરેખર દિલને શાંતિ આપે ને એવો છે. કૂણો કૂણો તડકો અને સામે સુંદર ખીલેલા ફૂલ, એવું લાગે છે ને કુદરત પોતાની રીતે જ ગુડ મોર્નિંગ કહી દેતી હોય. હવે વ્યાના તો ઉઠી ગઈ છે ને યુવાન હજી સૂતો છે. કપિલ ઓફિસે નીકળી ગયા એટલે અમે બધા ચા પીવા માટે બેસી ગયા. એટલે કે મેં અને વ્યાનાએ ચા પી લીધી છે અને ગરમા ગરમ ચાની સાથે અમારી સવાર થઈ. તો મેં સરસ મજાની ચા બનાવી નાખી અને નાસ્તામાં આજે મેં ખાખરા ખાધા. પછી વ્યાનાએ બિસ્કિટ લીધા. સવારની ચા સાથે થોડું શાંતિથી બેસવાની મજા પણ અલગ જ હોય છે મિત્રો. અને પછી વ્યાનાએ કીધું કે મમ્મા મારે ગ્રેપ્સ ખાવી છે. એટલે મેં કીધું બાળકોની નાની નાની ડિમાન્ડ પણ કેટલી ક્યુટ લાગે નહીં. તો વ્યાનાએ ગ્રેપ્સ ખાઈ લીધી અને થોડી વારમાં યુવાંશ પણ ઉઠી ગયો એટલે એણે પણ વેફર ખાધી. ત્યારબાદ જુઓ ભાઈ બહેનની મસ્તી શરૂ. કોઈ બિસ્કિટ ખાય અને કોઈ વેફર માંગે. મમ્મીનું કામ એટલે આખો દિવસ કંઈક ને કંઈક આપતા જ રહેવાનું. હવે બપોરના જમવાની તૈયારી શરૂ કરી, જેમાં મેં બનાવ્યા છે ચોળા બટેકાનું સરસ મજાનું શાક, ટમેટા અને અન્યની મજાની ગ્રેવી સાથે, અને સાથે દાળ ભાત અને ગરમા ગરમ રોટલી પણ કરવાની છે. કપિલ બપોરે 1-1:30 વાગ્યે જમવા આવી જવાના હોય છે એટલે હું વિચારી લઉં કે બધું સમયસર રેડી થઈ જાય. એક બાજુ બાળકો રમતા હોય અને એક બાજુ હું રસોઈ કરું. મમ્મીઓનું મલ્ટીટાસ્કિંગ લેવલ તો અલગ જ હોય મિત્રો. કપિલને આવવાનું ટાણું થયું હતું એટલે કપિલ પણ આવી ગયા અને પછી અમે બધા જમવા માટે બેસી ગયા. અને સરસ મજાનું જો શાક બની ગયું છે, થોડું રસાવાળું જ રાખ્યું હતું અને ભાત અને દાળ પણ છે અને રોટલી પણ છે. તો અમે બધા જમવા માટે બેસી ગયા કારણ કે કપિલને ફરી ઓફિસ જવાનું હતું. જમીને બપોરે જમાવે છે, પાછા નીકળી જાય અને સાંજે ફરી પાછા આવી જાય છે ઘરે. એટલે જમવાનું રસોઈ જમીને પછી લગભગ 10-15 મિનિટ કપિલ રેસ્ટ લે છે અને પછી પાછા ફરી ઓફિસે નીકળી જાય છે. અને પછી મારું રોજનું ડેલી રૂટીનનું કામ શરૂ થઈ જાય છે. અને પછી શું ડેલીનું કામ હોય ને મિત્રો, જમ્યા પછીનું વાસણ હોય, થોડી ઘણી ક્લિનિંગ હોય અને કપડાં સૂકવેલા હોય એટલે એ પણ હોય. તો અત્યારે અમે જમી લીધું અને પછી કપિલ ઓફિસે નીકળી ગયા અને ત્યાર પછીનું મારું રૂટીન શરૂ થયું. જુઓ, બપોર પછીનું મારું અડધું જીવન છે ને કપડાં ને તડકાની પાછળ જ જાય છે. જ્યાં જ્યાં તડકો આવે ને ત્યાં ત્યાં હું કપડાનો સ્ટેન્ડ ઉચકીને ફેરવતી રહું છું. એટલે મને એમ લાગે છે ને કે આજનો એક્સરસાઇઝ તો આમ જ થઈ જાય. પણ અહીં આફ્રિકામાં છે ને કપડાં તડકામાં સુકવવાની મજા પણ અલગ હોય છે. સરસ હવા આવે ને ખુલ્લું વાતાવરણ એટલે આસપાસ ગ્રીનરી હોય ને કામ કરતાં પણ ખુશી થાય છે. હવે સાંજ પડી, કિચન ફરી એકવાર ગોઠવવાનું શરૂ અને કિચનની હાલત તો તમે જોઈ છે ને કેટલું ગંદુ લાગે છે મિત્રો. કે ભાઈ એકદમ ક્લીન હોય છે, આપણે રસોઈ કરીએ ને ત્યારે રસોડું એકદમ ક્લીન દેખાય, પણ હકીકતમાં એવું હોતું નથી. હવે ઘણા લોકો વિડીયોમાં ક્લીન કિચન જોવે ને કે લાગે કે બધું પરફેક્ટ છે, બટ સાચી રિયાલિટી કહું, રસોઈ કરીએ ને એટલે કિચન ફેલાય જ જાય. ક્યાંક ચા ઉભરાયેલી હોય, ક્યાંક ઓઇલના ડાઘા હોય, ઇન્ડક્શન પણ ગંદુ થઈ જાય. પછી બધી ડિટેલ ક્લિનિંગ કરતા 1.5 કલાક ક્યાંક નીકળી જાય ને ખબર જ ન પડે. હવે સાંજ પડવા આવી અને કિચન ફરી એકવાર ગોઠવવાનું શરૂ કર્યું કારણ કે કપિલ સાંજે આવે એટલે ચા તો બનવાની જ. અને બંને બાળકો ગાર્ડન એરિયામાં રમતા હતા અને હું વાસણ સાફ કરતી રહી. અને પછી એક બાજુ ઇન્ડક્શન સાફ કરવાનું હતું, થોડું ઘણું ક્લિનિંગ કરવાનું હતું. અને સાચું કહું મિત્રો, ઘરનું કામ ક્યારેય પૂરું થતું જ નથી. જોવા જઈએ તો કંઈક ને કંઈક તો ચાલુ જ રહે છે. એવું નથી કે અહીંયા હાઉસ હેલ્પ નથી આવતી, આવે છે, બટ એક દિવસ આવે છે ને એક દિવસે નથી આવતી કારણ કે એમના બીજી જગ્યાએ કામ હોય છે એટલે નથી આવતા. બાકીના ટાઈમે આપણે જાતે જ કરવું પડે છે. અને અત્યારે હાઉસ હેલ્પ છે ને ઘણા દિવસથી રજા ઉપર છે, જે 25 એટલે કે 25 તારીખે આવવાના છે. તો પછી મને ઘણી બધી છે ને રાહત થઈ જવાની છે અને હું તમને એમને પણ વિડીયોમાં બતાવવાની છું. કપિલે આવી ગયા ને એટલે ચા બનાવી અને પછી કપિલે કીધું કે ચાલ નીલુ આપણે આંટો મારતા આવીએ. એટલે અમે બહાર જતા રહ્યા અને બસ પછી શું અમે બધા નીકળી ગયા સરસ મજાની વોક પર. મિત્રો, અહીં આફ્રિકામાં સાંજનો માહોલ એટલો પીસફુલ હોય છે ને કે રસ્તાની બાજુમાં પીળા પીળા ફ્લાવર ખીલેલા હોય છે અને ઠંડી હવા આવતી હોય છે. અને ગાર્ડનમાં લેટ્યુસ, મરચાં, કોરિએન્ડર જેવી વસ્તુઓ જોઈને પણ બહુ મજા આવે છે. અને વ્યાના એકદમ આગળ દોડતી નીકળી ગઈ અને યુવાંશ પપ્પા સાથે મસ્તીમાં છે, જો એમના ખભે બેઠો છે. એટલે અમે પણ 2-3 આંટા મારી લઈએ એટલે સરસ મજાનો વ્યૂ છે ને આમ નિહાળવા જેવો થઈ જાય છે. અને પછી એક વસ્તુ તમને સામે બતાવું અને સરસ મજાની છે, માઉન્ટ મેરુ વ્યૂ. આ છે ને અહીંયાથી બહુ સરસ મજાનું વાતાવરણ અહીં દેખાય છે ને સાથે આ પર્વત નિહાળવા જેવો હોય છે. અને દરરોજનો અમે છે ને જ્યારે આંટો મારીએ ને ત્યારે અમે જોતા રહીએ. હવે ચાલતા ચાલતા અમે થોડી વાર ગેટની બહાર બેસી ગયા અને સાંજના ટાણે લોકલ આફ્રિકન લોકો કામ પરથી ઘરે જતા હોય ને એ બધું જોવાની પણ મજા અલગ હોય છે. લોકો આવે છે, જાય છે, ઠંડી હવા આવે, સામે પર્વત દેખાય અને બસ મનને એક શાંતિ મળે. એટલે અમે પણ થોડીક વાર કલાક જેવું બેઠા અને આ બધું વાતાવરણ અમે નિહાળ્યું. અને આ રહ્યો સામે ગેટ અને સરસ મજાની ઠંડી આવતી હતી. અને પછી મેં કીધું કે ચાલો હવે આપણે રજા લઈએ. એટલે અમે પણ થોડી વાર બેઠા અને પછી જ ઘરે જવા માટે નીકળી ગયા. અને ખરેખર આ નજારો તમે પણ નિહાળ્યો કે નહીં મને જરૂર કહેજો. અને તમને બ્લોગ જોવાની મજા આવે છે કે નહીં જરૂર કહેજો. તો મને પણ છે
છે ને ડેલી વ્લોગ બતાવવાની મજા આવે છે. અને પછી શું ઘરે આવી ગયા પછી મેં કપડાં ચેન્જ કર્યા, અમે બધાએ જ કપડાં ચેન્જ કર્યા અને ફરી પછી હું મારા કામમાં લાગી ગઈ કિચનમાં, જ્યાં મેં આજે બનાવ્યા છે મગ ભાત અને પરોઠા જે કપિલ હોટલથી લઈને જ આવ્યા હતા અને સાથે મેં ડુંગળી થોડી સમારી અને અમે બેસી ગયા રાત્રિનું ભોજન કરવા માટે. અને બસ આજનો દિવસ અમારો આવો રહ્યો. તમને આજનો વ્લોગ ગમ્યો કે નહીં મને જરૂર કહેજો. અને હા, મારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે નવા વ્લોગની સાથે આવતીકાલે. અને હા, વિડીયો રોજ જોવાના ગમતા હોય ને તો એના માટે પણ મને હા લખતા જ જજો. ઘણા લોકો મને લખે જ છે, બટ જે ડેલી જોઈ રહ્યા છે ને એ લખતા જ જજો. હવે આપણે મળીશું આવતીકાલે. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.